અમરેલી જિલ્લાના જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી તહેવારોને ધ્યાને રાખી બેઠકમાં કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। આજરોજ તારીખ 18 માર્ચ 2024ના રોજ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એએસપી વલી વૈદ સાહેબના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી। આગામી હોળી ધૂળેટી અને રમજાન માસ ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્વક તહેવારો ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું। જાફરાબાદમાં ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જેએમ ભાજકન સાહેબ તેમજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ઈશરાણી તેમજ પોલીસ સ્ટાફ ફોર્સ દ્વારા બજારમાં પેટ્રોલિંગ કરાયું હતું। આ મીટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ ઇત્તર સમાજ તેમજ વેપારી આગેવાનો તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। કે અહીંયા હિન્દુ મુસલમાન જેવું કે કોઈ કોમ જેવું કોઈ વિવાદ નથી। તો અગાઉના વર્ષોમાં જે કાંઈ આગળ બનેલા છે અહીંયા જનતામાં કોઈ જનતા બનાવેલી નથી। અહીંયા મુસ્લિમના તહેવારો હોય તો સાથે ઉજવીએ છીએ, હિન્દુના તહેવારો હોય તો સાથે ઉજવીએ છીએ। કોળી ખારવા જે બીજા ઇતર કોમો છે બધા સાથે ભાઈઓ થઈને તહેવારો ઉજવે છે। એટલે પોલીસને કોઈ પણ જાતનું ટેન્શન રાખવાની જરૂર નથી, ફક્ત અમારી સાથે રહી બાકી